નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રથયાત્રાના આયોજન અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા, કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા, મનસુખભાઈ પંચવાણી, અનિરુદ્ધસિંહ ગોહિલ, હરદેવસિંહ રાણા, ક્રાંતિબેન ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનોએ રથયાત્રા અંગે માહિતી આપી હતી। જુદા જુદા ડિપાર્ટમેન્ટો માઇક્રો પ્લાનિંગ થી આ રથયાત્રા છેલ્લા 40 વર્ષથી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તેની આ પ્રેસ કોન્ફરન્સમાં જગન્નાથજી રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષને વિનંતી કરું કે આપ સૌનું સ્વાગત કરે। માસ ન હોય ત્યારે જૂનમાં આવતી હોય છે, પણ અધિક માસ હોય એટલે જુલાઈમાં આવે છે, અને ત્યારે વરસાદ તો આવી જ ગયો હોય, કારણ કે સામાન્ય રીતે 20મી જૂન સુધીમાં બધે સર્વત્ર વરસાદ થઈ ગયો હોય છે। શાળે ગયા હોય અને 15 દિવસ પછી ભગવાન નિજ મંદિરે પરત ફરે છે, પછી એમને શરદી તાવ ને આંખ આવેલી હોવાથી એમને પાટા બાંધવામાં આવે છે, દવા લગાવવામાં આવે છે। એ પાટાઓ રથયાત્રાને દિવસે સવારે આરતી સમયે એ ભગવાનના આખરેથી પાટા ખોલવામાં આવે છે, આરતી થાય છે, ભોગ લગાવવામાં રાજમાર્ગો ઉપર પસાર થવા। આ વર્ષે ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને રથયાત્રામાં ટ્રકની સંખ્યા ઘટાડીને 60 રાખવામાં આવી હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું।